પાટણમાં લુણી ચણા બીએસએફ જવાનું ગ્રામજનોએ સ્વાગત કર્યું। ધારાસભ્ય સહિત સ્થાનિકો શોભાયાત્રામાં જોડાયા તો બીએસએફ જવાનને લોકોએ અભિનંદન પાઠવ્યા। સાતલપુરના લુણી ચણા ગામનું ગૌરવ તો પાટણમાં લુણી ચણાના બીએસએફ જવાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તો ધારાસભ્ય સહિત સ્થાનિકો પણ શોભાયાત્રામાં જોડાયા હતા। તો આપને જણાવી દઈએ કે પાટણના સાંતલપુરના લુણી ચણા ગામના ખેડૂત પુત્ર કિશાન નામના યુવાન ભારતીય ફોજ બીએસએફમાં પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફર્યા હતા। તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લુણી ચણા ગામે આવતા જવાનું સમગ્ર ગ્રામજનો દ્વારા તિરંગા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રાધનપુરના ધારાસભ્ય સાથે જ મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા। બાઇક રેલી સાથે ભવ્ય શોભાયાત્રા વારાહીથી લુણી ચણા ગામ ખાતે પહોંચી હતી। તો દેશના સીમાડે દુશ્મનોના દાંત ખાટા કરવા ભારતીય ફોજમાં જોડાયેલા યુવાનને સમગ્ર લોકો દ્વારા ફૂલ માળા પહેરાવી અભિનંદન પાઠવી શુભકામનાઓ આપી હતી। બીએસએફ જવાનને લોકોએ અભિનંદન પાઠવ્યા। તો સાંતલપુરના લુણી ચણા ગામનું ગૌરવ તો સાથે જ બાઇક રેલી યોજાઈ હતી। પાટણમાં લુણી ચણાના બીએસએફ જવાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ધારાસભ્ય સહિત સ્થાનિકો પણ શોભાયાત્રામાં જોડાયા હતા। સેન્ટરે બીએસએફ કેમ્પ ચાવલા ત્યાં 12 મહિનાની ટ્રેનિંગ કરીને આજે ઘરે આવ્યો છું। તો ગામ લોકોએ મારું સ્વાગત કરવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ લુણી ચણાનું ગૌરવ કિશનજી ઠાકોર ને આજે બીએસએફની દિલ્હીમાં 1 વર્ષની તાલીમ કરીને અહીંયા આજે ગામ લુણી ચણામાં વારાહીથી એ દરેક સમાજના લોકોએ એને એ સરઘસ રૂપી એનું સ્વાગત કરીને અહીંયા આખા ગામના દરેક સમાજના લોકોએ માતા બહેનોએ એના વારણા લીધા, બામણા લીધા અને આખું ગામ એટલું બધું હરસ ઉમંગ ઉલ્લાસમાં અને આખા ગામે અને અહીંયા આજુબાજુના લોકોએ એનું સ્વાગત કર્યું। મેં ધારાસભ્ય તરીકે પણ એમને ખૂબ ખૂબ એ શુભકામના અભિનંદન પાઠવ્યા છે। સેન્ટરે બીએસએફ કેમ્પ